મજબૂત મનનો માનવી આખા વિશ્વમાં વખણાય છે. ત્યાં આવી અને બધું જોઈને પછી મને કે પરેશભાઈ કંઈ કામ હોય તો કયો. મેં તો સાહેબ બોલું એક વન વે ગુંડળ રોડ કરવો હતો, જો એ થાય તો. સાહેબે ત્યાંથી ફોન કરીને કીધું કલેક્ટર સાહેબને બેને કે તમે જાહેરનામું બહાર પાડો અને રોડ વન વે કરી દો. હું આપને કહું, અમારા મિત્રોની એક ટીમ છે અત્યારે. અમારે એ ગ્રુપનું નામ છે ઓટલા કંપની. તો રોજ સાંજે અમે બધા મિત્રો, અમારી સોસાયટીમાં મિત્રો અમે રોજ સાંજે ભેગા થાય. નમસ્કાર મિત્રો, કાઠિયાવાડ ટોક્સમાં આપ બધાનું સ્વાગત છે. આપણે આપણા કાઠિયાવાડ ટોક્સમાં અલગ અલગ વિશેષ વ્યક્તિત્વને મળતા હોઈએ છીએ. આજે એક એવા વિશેષ વ્યક્તિત્વને મળવાનું છે જેઓ એક સાથે અનેક ક્ષેત્રમાં પોતે સંકળાયેલા છે. જેઓ સરદારધામ સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ અને સમસ્ત સરદારધામના ઉપપ્રમુખ તરીકે પોતાની ફરજ બજાવે છે. સાથે સાથે ખૂબ મોટું કાર્ય રિયલ એસ્ટેટ સાથે જોડાઈ અને કરે છે, જેમાં પણ જેઓનું ખૂબ મોટું નામ છે. સાથે સાથે જેમની પાસેથી શીખવાનું છે એમ છે એમની મેનેજમેન્ટ કળા. તો મેનેજમેન્ટ પર ખૂબ સારું એવું પ્રભુત્વ ધરાવે છે. તો આજના આપણા ટોક્સનું વિશેષ વ્યક્તિત્વ એટલે પરેશભાઈ ગજેરા આપણી સાથે ઉપસ્થિત છે. આપનું સ્વાગત છે સર. આપની સાથે ઘણી બધી આજે આ ટોક્સમાં વાતો કરવી છે, ત્યારે સૌપ્રથમ પહેલો પ્રશ્ન એ પૂછવો છે કે આ રિયલ એસ્ટેટ લાઇનમાં આવવાની આપની સફરની શરૂઆત ક્યારથી થઈ? હું બહુ પહેલાંથી વાત કરું આપને. જી. હું રાજકોટના રણછોડનગર વિસ્તારમાં રહેતો હતો, જી, જેને ઉપલો કાંઠો કહેવાય. ત્યાં એક મારા ઘર સિવાય એક બીજું ઘર હતું, જેમાં જીવન કોમર્શિયલ બેંક અને 3 દુકાનો મારા ફાધરે ભાડાપટ્ટે આપેલી હતી. જી. એટલે એનું જેટલું ભાડું આવતું હતું એના કરતાં કોર્પોરેશનનો ટેક્સ વધારે આવતો હતો. તો 2098-99માં અમને એક નોટિસ આવી કે ભાઈ તમે પૈસા ભરો અથવા અમે તમારું મકાન હરાજી કરશું. મારી ઉંમર હશે 18-19 વર્ષની આસપાસ. મારા ફાધર પ્યોર ફાર્મર અને ખેતી કરે, 12 વીઘા જમીન મારી. તો ત્યારે હું આ લોકો પાસે ગયો, જીવન બેંક પાસે કે બાકીના લોકો પાસે, કે ભાઈ તમે કાં ભાડું વધારી દો કાં ખાલી કરો, અને આમાં અમને પોસાતું નથી. એટલે જીવન બેંકમાં જે કંઈ લોકો હતા એને એમ કીધું તું ભાઈ ઇલેક્શન લડ, તારું કામ કરી દેશું. એટલે હું અનાયસે ત્યારે ઇલેક્શન લડ્યો 2000માં, અને 2003-04માં પાછળ એક 100 વારનો ડેલો આ બેંકે લીધું. ત્યારે હું કોર્પોરેટર હતો. જી. તો ત્યારે મારે પહેલાં ચાંદીનો બિઝનેસ કરવો હતો અને મારે એમાં એક્સપાન્ડ કરવું હતું, પણ હવે કોર્પોરેટર હતો તો હું બિઝનેસનો રહ્યો નહીં, કારણ કે સવારથી સાંજ લગીને પાર્ટીના કાર્યક્રમો, લોકોના કામ કરવાના, તો હું ફ્રી થતો નહોતો. તો પછી ત્યારે મને થોડા પૈસા આવ્યા, તો ત્યારે મેં કીધું હવે મારે કરવું શું એમ. ત્યારે મને લોકો એવા સલાહ આપી કે ભાઈ જો આપણે કન્સ્ટ્રક્શનનું કામ કરીએ તો થોડાક ફ્રી રહી શકીએ અને આપણું જે પોલિટિકલ કામ છે એ પણ થઈ શકે. તો આ રીતના હું 2003માં રેલનગરમાં 10 અમે મકાન બનાવ્યા, અને આ રીતના 2003થી હું રિયલ એસ્ટેટ બિઝનેસમાં આવ્યો છે. તો એ સમયે કેવો પ્રતિભાવ રહ્યો હતો જ્યારે 10 મકાન બનાવીને સેલ કર્યા? હા, બહુ પ્રતિભાવ તો સારો જ હોય આમ તો, કારણ કે આમ જોઈએ તો ભારતની પ્રગતિ છેલ્લા 25-30 વર્ષથી ખૂબ સારી થઈ. એમાં ગુજરાતની તો અનહદ પ્રગતિ થઈ. તો શહેરી તરફની જે દોડ હતી લોકોની, જે અત્યારે પણ છે, કે કોઈને ગ્રામ્ય વિસ્તારમાં રહેવું નહોતું, બધાને શહેરોમાં આવવું છે. તો રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર ગણાય. તો સૌરાષ્ટ્રમાંથી અમરેલી ને ભાવનગરના અમુક વિસ્તારને બાદ કરતાં બધા સૌરાષ્ટ્રમાં પહેલાં રાજકોટમાં આવે. તો ત્યારથી ડેવલપમેન્ટ સતત ચાલુ રહ્યું. તો આજ 2025 સુધી રિયલ એસ્ટેટ એ ખૂબ તેજીમાં ચાલ્યું, અને ખૂબ લોકો એમાં ડેવલપથી આગળ વધ્યા. અને આપ જોશો તો રાજકોટ ખૂબ એક આજે મોટું સિટી 20 વર્ષમાં થઈ ગયું એવું માનું છું. વાહ. તો આજના સમયમાં આ ફિલ્ડમાં સૌથી પડકારજનક મુશ્કેલીઓ કઈ કઈ આવે છે? ઘણી બધી. હું આપને કહું, હું રાજકોટ બિલ્ડર એસોસિએશનનો પ્રમુખ 2018-17થી છું, અને ક્રેડાઈ ગુજરાત એટલે ગુજરાત બિલ્ડર એસોસિએશનનો ચેરમેન છું. 2017માં પ્રમુખ પણ રહી ચૂક્યો છું. 40 શહેરોમાં અમારે બિલ્ડર એસોસિએશન છે.
જેનું હું નેતૃત્વ કરું છું અત્યારે. વાહ. તો પડકાર તો ઘણા છે. ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન, રેવન્યુના હોય, શહેરી વિકાસના હોય, રેરાના હોય, જી. પણ અમારી એક મજબૂત ટીમ છે જે સતત ગવર્મેન્ટમાં રજૂઆત કરીને જી. જે કંઈ પડકારો આવે એના સોલ્યુશન માટે હંમેશા આગળ વધતી હોય છે. ઓહ. દરેક બાબતની એક કમિટી હોય છે જી. અને એ કમિટીના લોકો ગવર્મેન્ટના કંઈ પણ નવા રૂલ્સ ને રેગ્યુલેશન આવે તો એનું કાયદાકીય એનાલિસિસ કરી યોગ્ય જગ્યાએ અમે યોગ્ય રજૂઆત કરી જી. એનું વહેલામાં વહેલી તરીકે નિરાકરણ લાવી એવા પ્રયત્નો કરીએ છીએ. આ ફિલ્ડની અંદર પરેશભાઈ નૈતિકતા અને ટ્રાન્સપરન્સી કેટલી મહત્વની છે? હું એવું માનું છું કે નૈતિકતા અને ટ્રાન્સપરન્સી દરેક ફિલ્ડમાં મહત્ત્વની છે. દરેક ફિલ્ડમાં હું એવું માનું છું કે સૌથી ધર્મમાં ઉપર કોઈ ધર્મ હોય ને તો એ નૈતિકતાનો છે. તો જેટલા તમે નૈતિકતા અને ટ્રાન્સપરન્સીથી ચાલશો એટલા તમે આગળ વધશો, લોકોનો વિશ્વાસ જીતશો. રાજકોટના બિલ્ડર આપણે વાત કરું તો રાજકોટના બિલ્ડરો જેટલું કહે છે એનાથી વધારે આપવા ટેવાયેલા છે. કોમન એમિનિટીઝ હોય, કન્સ્ટ્રક્શન ક્વોલિટી હોય, જે અત્યારે આખા ગુજરાતમાં કે આખા ભારતમાં રાજકોટ જેવી કન્સ્ટ્રક્શન ક્વોલિટી આજની તારીખમાં ક્યાંય નથી થતી. તો તમે ટાઈમે ડિલિવરી આપો કે તમે કોઈને કીધું હોય કે ભાઈ અમે 3 વર્ષે પ્રોજેક્ટ પૂરો કરશું તો 3 વર્ષે પૂરો કરો અને સારું કન્સ્ટ્રક્શન આપો, કારણ કે લોકોનું સપનાનું ઘર હોય છે. જી. લોકો જીવનમાં એક વખત પોતાના સપનાનું ઘર લઈ શકતા હોય છે જી. અને અત્યારની જે મોંઘવારી છે એ મુજબ તો એક સપનું હોય છે લોકોનું કે ઘર મારું થઈ જાય પોતાનું તો મારું જીવનનું 80% કામ પૂરું થઈ ગયું. તો એમાં માટે થઈને હું તો હંમેશા બિલ્ડરોને પણ કહું છું કે આપણે લોકો અપેક્ષા કરતાં લોકોને આપણે સારું આપવું જોઈએ અને ટાઈમે આપવું જોઈએ. આપણે વાત કરી એમ કે શહેરીકરણ તરફની જે ગ્રામ્ય લોકોની દોડ છે એના કારણે વધુ વેગ મળ્યો છે. તો આજથી ભવિષ્યમાં આ ફિલ્ડ કયા લેવલ ઉપર હશે? એક આપ ડેવલપ સિટી યુરોપના જોઈ લ્યો, જી. યુએસના જોઈ લ્યો કે યુકેના જોઈ લ્યો, જી. ત્યાં પછી હવે બહુ બિલ્ડરો છે નહીં. હા. કારણ કે એક સમય એવો આવી જાય કે તમામ લોકો પાસે ઘર હોય, જી. પછી રીડેવલપમેન્ટને નાના મોટા પ્રોજેક્ટ ચાલુ હોય. જી. અત્યારે ભારતની સિચ્યુએશન હું આપણે કહું તો ભારતમાં હજી 20-25 વર્ષ સુધી, જી. આવતા 30 વર્ષ સુધી આ ડેવલપમેન્ટ ચાલુ રહેશે. જી. પણ પછી આટલા બિલ્ડરોને આટલા ડેવલપરની જરૂર નહીં પડે. અત્યારે આપણે કહું કે સારા મોટા બિઝનેસમેનો હોય કે સારા મોટા પરિવારો હોય એને 2-3 ઘર હોય છે. જી. કે ભાઈ એક પોતાનું ઘર હોય, એક વીકેન્ડ બંગલો હોય કે એક ફ્લેટ, ભવિષ્યમાં 2 દીકરા હોય તો એને અલગ થવાનું થાય તો એના માટે થઈને એક સ્પેરમાં રાખ્યું હોય. 5 વર્ષ પછી કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ પૂરો થઈ ગયો તો બુકિંગ કરાવેલું હોય. અને જે બહારથી લોકો આવે છે એ ઓલમોસ્ટ અહીંયા આપ જોશો તો અહીંયા રેન્ટની રાજકોટમાં રિક્વાયરમેન્ટ ઓછી રહી છે. લોકો પોતાનું ઘર પહેલાં પ્રિફર કરે છે. અને મેટ્રો સિટી હોય તો એમાં રેન્ટેબલ વધારે હોય, પણ રાજકોટમાં એવું નથી. જી. તો આ ફિલ્ડ હજી મને એવું લાગે છે કે ભારતમાં તો 25-30 વર્ષ લગી ડેવલપર અને જે શહેરીકરણ છે એ હજી ચાલુ રહેશે. બરોબર છે. પરેશભાઈ, આપ એક સાથે ઘણા બધા ક્ષેત્રોમાં સંકળાયેલા છો. સરદારધામ ટ્રસ્ટ સાથે આપ સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ છો અને સરદારધામના ઉપપ્રમુખ તરીકે આપ ફરજ બજાવો છો. ત્યારે આપને પૂછવું છે કે સરદારધામમાં કઈ રીતે જોડાણ થયું અને એમાં પ્રેરણા સ્ત્રોત શું છે આપનો? 2019માં સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયાની ટીમ મારી ઘરે આવી હતી કે પરેશભાઈ આપને ટ્રસ્ટી બનાવવા છે. એટલે સહજ ભાવે મેં ટ્રસ્ટી પદનો સ્વીકાર કર્યો. એ તો કાંઈ વાંધો નહીં, સમાજનું કામ છે, સારું કામ કરે છે. અને સરદારધામ હું આપને કહું કે કોમ્પિટિટિવ એક્ઝામ એટલે યુપીએસસી જીપીએસસીની કોમ્પિટિટિવ એક્ઝામ આપી બાળકોને ગવર્મેન્ટ જોબમાં મોકલવાનું કામ કરે છે. અને બિઝનેસ ધંધા રોજગાર વધે એના માટે થઈને આ 2 પ્રોજેક્ટ ઉપર સરદારધામ કામ કરે છે. મને કામ સારું લાગ્યું એટલે હું ટ્રસ્ટી તરીકે જોડાણો ને 6 મહિનામાં મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારે ઉપપ્રમુખ તરીકે જોડાવાનું છે. મેં સહજપણે મારી વ્યસ્તતાના કારણે મેં ત્યારે એવું કીધું હતું કે ભાઈ મને આપ રહેવા દો, કારણ કે મારા ઉપર જવાબદારી ઘણી બધી છે અને હું ખૂબ અત્યારે વ્યસ્ત માણસ છું. પણ મારી વાત ઊભી નથી રહી અને મને 2019થી સરદારધામના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી આપી છે. સરદારધામ આમ નામ જ જોવી તો સરદાર વલ્લભભાઈ પટેલનું, કારણ કે મજબૂત મનનો માનવી આખા વિશ્વમાં વખણાય છે. તો આ સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો આપને ક્યાં ક્યાં કામ આવે છે? આમ જોઈને તો પહેલી વાત આપણે કરી નૈતિકતાની. જી. તો નૈતિકતાના ગુણ છે ને એ સરદાર સાહેબમાંથી શીખવા પડે. ઘણા વખત લોકો અને ડાયરાઓમાં કલાકારો સરદાર સાહેબને વખાણ કરતાં કે કોઈ પણ દેશનો ગૃહમંત્રી એ જ્યારે
દેવ થાય હા. ત્યારે 200ની માથે કંઈક સમથિંગ જી રૂપિયા જી એના એકાઉન્ટમાં હોય હા, અત્યારે નથી હોતા. અને એના દીકરીઓની થીંગડાવાળા કપડાં પહેરે, જી એની પાસે 2-3 જોડીથી વધારે કપડાં ન હોય. જી તો આનાથી નૈતિકતાનું ઉદાહરણ બીજું કોઈ ન હોઈ શકે. જી જી તો એક તો સરદાર સાહેબના વિચારો મને એ ખૂબ ગમે છે કે નૈતિકતા તમે કોઈ પણ સ્ટેજે હોય, જી તમે સમાજ સેવામાં હોય, તમે કોઈ એસોસિએશનમાં હોય જી અને કોઈ ટ્રસ્ટી પદે હોય, જી તો તમે ત્યાં દેવા બંધાયેલો છો, લેવા બંધાયેલા નથી. જી અથવા કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં હોય, જો તમારે લેવાની ઈચ્છા હોય તો તમે તમારો બિઝનેસ કરો, હા તમારો ધંધો કરો અથવા નોકરી કરો. જી પણ જો તમારે કંઈક આપવું છે તો તમે જાહેર જીવનમાં જાઓ. વાહ તો આપનારો વ્યક્તિ જાહેર જીવનમાં હોય જી. એવું માનું છું. વાહ. સરદાર પટેલના વિચારો અને આપ ઘણી બધી સંસ્થા સાથે જોડાયેલો છો. એમાં ખોડલધામનું જ્યારે સ્થાપના થઈ ત્યારે આપનું એમાં મેનેજમેન્ટમાં ખૂબ મહત્ત્વનું યોગદાન હતું. તો આ ઇફેક્ટિવ મેનેજમેન્ટ માટે શું જરૂરી છે? ખાસ કરીને એને નાનપણથી આમ થોડું ઘણું મેનેજમેન્ટ હું વિઠ્ઠલભાઈ પાસેથી શીખો, રાદડિયા પાસેથી. જી બહુ નાનો હતો ત્યારથી એના સંપર્કમાં આવ્યો હું. જી સમાજના કામ કરતા વિઠ્ઠલભાઈ ખૂબ, જી અને કુમાર છાત્રાલય, કન્યા છાત્રાલય, અને અમે ત્યાં કંડોરણા જતા તો 50,000 માણસનો પ્રોગ્રામ હોય. જી તો સાંજે 7-7:30 એનું જમવાનું પૂરું થઈ જાય, અને પછી ડાયરાનો કાર્યક્રમ હોય તો ટાઈમ ટુ ટાઈમ ડાયરાનું કામ ચાલુ થાય. જી વાલી સંમેલન હોય, વાલીઓ આવે જાય, એની પૂરી વ્યવસ્થા હોય. જી એટલે હું બધું જોતો કે ભાઈ આ કેવી રીતના મેનેજમેન્ટ થાય છે એમ, અને મને થોડોક શોખ એમ. તો ધીમે ધીમે બધા પ્રોગ્રામ સંભાળવા માંડ્યા, લોકોમાંથી શીખવા માંડ્યા. જી અને મેનેજમેન્ટ એ કોઈ સ્કૂલ કે કોઈ લોકો પાસેથી કરતાં પ્રેક્ટિકલ જેટલું તમે નોલેજ રાખો ને વાહ. એ વધારે મહત્ત્વનું છે. જી. તો અમે ખોડલધામના જેટલા પ્રોગ્રામ કર્યા એમાં ઘણું બધું કામ મારા ભાગે એવું મેનેજ કરવાનું. જી તો માતાજીની દયાથી ધાર્મિક કામ પાછું એવું હોય છે કે તમે વિચારો થઈ જાય, હા. અને લોકો ધાર્મિકતાથી જોડાયેલા હોય જી છે. જી તો ઘણા બધા પ્રોગ્રામ મેં હેન્ડલ કર્યા હતા, અને માતાજીની દયાથી સારી રીતે પાર પડ્યા બધા ખોડલધામમાં જી. બધા કાર્યક્રમો. મેનેજમેન્ટ કરી છે, કારણ કે સ્વામી વિવેકાનંદ ઘણી વખત એમને કીધેલું છે કે કોઈ પણ સારું કાર્ય કરવા માટે આગળ વધો એટલે વિઘ્નો ન આવે તો ત્યાંથી પાછું વળી જવું. તો જ્યારે આ મેનેજમેન્ટ કર્યું ત્યારે કેવા કેવા વિઘ્નો આવ્યા હતા અને એ પડકારોનો કેવી રીતે સામનો કર્યો? ખાસ કરીને આપણે કહું કે ધાર્મિક કાર્યક્રમો હોય જી એમાં વિઘ્નો લગભગ આવતા નથી, કારણ કે લોકો આસ્થાની હારે જોડાયેલા હોય છે. હું આપને 1-2 ઉદાહરણ આપું, બહુ સિમ્પલ હતા, પણ આપણને ક્યારેક એમ થાય કે ચમત્કારની અનુભૂતિ થાય. અમે ખોડલધામમાં 21/1/2017 પ્રોગ્રામ કર્યો 5 દિવસનો. એટલે એક અમે અહીંથી માતાજીની મૂર્તિ લઈને રાજકોટથી અમે નીકળવાના હતા રેલી સ્વરૂપે, અને એ રેલી બહુ ખૂબ મોટી થવાની હતી. એટલે મેં એસપી સાહેબને એવું કીધું, મેં તો સાહેબ એવું થાય તો ગોંડલ રોડ ઉપર એક અમને થોડોક કન્વે થઈ જાય તો રેલીને કાંઈ ડિસ્ટર્બ ન થાય. મને કે પરેશભાઈ નેશનલ હાઈવે છે, એ શક્ય નથી, પણ આપણે મેનેજ કરતાં કરતાં આગળ વધશું. તો સારું સાહેબ, આવો એક વખત તમે ખોડલધામ દર્શન કરો અને તમે જોવો બધું. સાહેબ 8-10 દિવસ પછી આવ્યા, ત્યાં આવી અને બધું જોઈને પછી મને કે પરેશભાઈ કંઈ કામ હોય તો કયો. એટલે મેં તો સાહેબ બોલું એક વન વે ગોંડલ રોડ કરવો હતો, જો એ થાય તો. સાહેબે ત્યાંથી ફોન કરીને કીધું કલેક્ટર સાહેબને બેને કે તમે જાહેરનામું બહાર પાડો અને રોડ વન વે કરી દો. તો આ પોઝિટિવ સેન્સ બહુ સારી હોય છે. 50,000થી વધારે સ્વયંસેવકો હતા. 5 દિવસમાં 6 દિવસમાં 75 લાખથી વધારે લોકો અવનગમન કર્યું. 50 લાખ લોકો જઈમાં, પણ ક્યાંય ન વિઘ્ન એમ. અને તમે જેને જે જવાબદારી સોંપો, તમે એમ કહો પાર્કિંગમાં, તો પાર્કિંગમાં જે સ્વયંસેવકો હોય ને એને 1 કિલો 2 કિલો ધૂળ ચડી જાય એટલી, કારણ કે એવા રસ્તા મેં કર્યા હતા. 6 રસ્તા આવવા જવા માટે કર્યા હતા, તો એ ખેતરોમાંથી ને એમાંથી થયા હોય. એટલે એ સ્વયંસેવકને મજા જ આવે એમ. એ સાંજે આવ્યો હોય, એને બપોરે જમવાનું અમે પહોંચાડતા, ન પહોંચ્યું હોય તો એને મજા આવતી. એટલે વગર વિઘ્ને ખોડલધામના લગભગ બધા પ્રોગ્રામ કોઈ પણ વિઘ્ન વગર માતાજીની દયાથી અને સ્વયંસેવકોની લાગણીથી અને તમામ ટ્રસ્ટીઓની મહેનતથી પૂરા થયા એવું માનું છું.